જીઓને લોન્ચ કરવું એ અત્યાર સુધીનું મારી જિંદગીનું સૌથી મોટું રિસ્ક હતું. એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક મેકેન્ઝી કંપનીને ઇન્ટરવ્યૂ આપ્યો છે અને આ ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મુકેશ અંબાણીએ આ ઇન્ટરવ્યૂની અંદર ઘણી બધી વાતો કરી છે. પોતાની જિંદગીમાં સૌથી મોટું જોખમ કયું હતું એની વાત કરી છે. પિતાએ જિંદગી વિશે શું કહ્યું હતું એમની વાત કરી છે. રિસ્ક મેનેજમેન્ટના પોતાના સિદ્ધાંત વિશે વાત કરી છે. રિલાયન્સની સંસ્કૃતિ વિશે વાત કરી છે. મતલબમાં ઓવરઓલ આખા ઇન્ટરવ્યૂની અંદર મુકેશ અંબાણીએ જે વાત કરી છે એ નવા યંગ જનરેશન અને નવા એન્ટરપ્રિન્યોરને ખાસ કામ લાગે એવી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. મુકેશ અંબાણીએ જે મેકિન્સે એન્ડ કંપનીને ઇન્ટરવ્યૂ આપ્યો છે એ કંપની ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ છે અને આ કંપનીની 60 દેશોની અંદર ઓફિસ છે. જે લીડર્સ કે જે કંપનીઓને કોઈ સમસ્યા કે પડકારોનો સામનો હોય તો એનો ઉકેલ બતાવવાનું કામ આ મેકેન્ઝી એન્ડ કંપની કરે છે. અને આ કંપનીને મુકેશ અંબાણીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. એમાં જે મહત્ત્વના મુદ્દાઓ છે એ હું તમારી સાથે વાત કરવાનો છું. એમાં સૌથી મોટો મુદ્દો એમણે એ કીધો કે જીઓને લોન્ચ કરવું એ અત્યાર સુધીનું મારી જિંદગીનું સૌથી મોટું રિસ્ક હતું. એ સમયે અમારી જે પોતાની રકમ હતી ઘરની એ રકમ અમે જીઓમાં લગાવેલી અને જીઓની અંદર હું સૌથી મોટો શેર હોલ્ડર હતો. એ વખતે કેટલાક જે એક્સપર્ટ હતા એમણે એવી સલાહ આપી હતી કે ભારત હજુ ડિજિટલ ટેકનોલોજી સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે તમારો જે જીઓનો પ્લાન છે એની હાલત ખરાબ થઈ શકે છે, એ પ્લાન ફેલ થઈ શકે છે. એ વખતે અમારા માટે એ જોખમ એ પણ હતું કે લોન્ચિંગ વખતે વધારે રિસ્ક નહીં મળે એ પણ અમને એ વખતે જોખમ લાગતું હતું. પરંતુ એ વખતે મેં વિચાર્યું કે આ ભારત માટે સૌથી મોટો પરોપકાર હશે અને ભારતને ડિજિટલ બનાવવું છે અને ભારતને પૂરેપૂરી આખું બદલી નાખવું છે એવો અમારો આત્મવિશ્વાસ હતો. અને એને કારણે આજે જીઓ સફળ થયો અને જીઓ આવવાને કારણે ભારતમાં ઇન્ટરનેટ અને ડેટા સસ્તા થયા અને કરોડો લોકો આજની પાસે આજે ડિજિટલ એક્સેસ છે. આજે ભારતની અંદર જે ડિજિટલ ક્રાંતિ છે એમાં જીઓનો પણ મોટો ફાળો છે એમ એમણે કીધું. અંબાણીએ કીધું કે અમને એ વાતની ખબર છે કે દરેક વ્યક્તિ ખાલી હાથે જ આવે છે અને જ્યારે જાય છે ત્યારે ખાલી હાથે જ જાય છે. એની પાછળ એ એકમાત્ર સંસ્થાને છોડીને જઈ શકે છે. મારા પિતા ધીરુભાઈએ અમને સલાહ આપી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક પ્રોસેસ છે, એક એવી સંસ્થા છે જે કાયમ માટે બની રહેવી જોઈએ. અને પિતા ધીરુભાઈએ એવું કીધું હતું કે મુકેશ, તારે આ નિશ્ચિત કરવાનું છે કે મારા કે તારા ગયા પછી પણ રિલાયન્સનું નામ બોલતું રહેવું જોઈએ, રિલાયન્સ સંસ્થા હોવી જોઈએ. એ વખતે મેં મારા પિતાને વચન આપેલું કે રિલાયન્સ 100 વર્ષ સુધી તો 100% ચાલશે જ, એ હું તમને ગેરંટી આપું છું. અને રિલાયન્સને કાયમ માટે નામ રહેશે એવા અમારા પ્રયાસ રહેશે. સાથે સાથે એમણે એક બીજા મહત્ત્વના મુદ્દાની પણ વાત કરી કે રિલાયન્સનું માઇન્ડસેટ ભવિષ્યના બિઝનેસની અંદર વિશ્વાસ કરવાનું છે. નવા જે કંઈ પણ બિઝનેસ દેખાતા હોય એની અંદર વિશ્વાસ કરવાનું રિલાયન્સનું માઇન્ડસેટ છે. જો તમે 1960થી 1970નો દશકો અને 2000થી માંડીને 2020ના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જો તમે જોયું હોય અને અત્યારના રિલાયન્સને જોયું હોય તો એની અંદર ખાસો એવો મોટો બદલાવ થઈ ગયો છે.
કારણ કે રિલાયન્સ હવે એક અલગ સંસ્થા બની ગઈ છે. એનું કારણ છે કે દુનિયા દર 5 થી 10 વર્ષે બદલાય છે. મુકેશ અંબાણીએ કીધું કે રિસ્ક મેનેજમેન્ટનો મારો પોતાનો એક સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત એ છે કે કંઈ પણ કામ કરતાં પહેલાં સૌથી ખરાબમાં ખરાબ સ્થિતિ શું આવી શકશે એનો હું વિચાર કરું છું કે કોઈ પણ બિઝનેસમાં શરૂઆત કરું તો સૌથી પહેલાં એ જોઈ લઉં કે મેક્સિમમમાં મેક્સિમમ શું નુકસાન થશે, મેક્સિમમમાં મેક્સિમમ શું ખરાબ થઈ શકે એનો પહેલાં હું વિચાર કરું છું. અને એ વિચાર કર્યા પછી એ સમસ્યાને હું કેવી રીતના ફેસ કરીશ એ નક્કી કરું છું. અને એ નક્કી થઈ ગયા પછી એની પાછળ પૂરેપૂરી તૈયારીની સાથે હું લાગી પડું છું. એ મારો રિસ્ક મેનેજમેન્ટનો સિદ્ધાંત છે. બીજું એમણે એમ કીધું કે મારી જિંદગીનો એક મહત્ત્વની વાત એ બી છે કે અમારી કંપનીના દરેક કર્મચારીની હું આંખોમાં જોઈને વાત કરું છું અને અમારા આખી કંપનીના લીડર્સોને પણ આ જ કહેવામાં આવેલું છે કે ઓલવેઝ કંપનીના કર્મચારીઓની આંખમાં આંખ નાખીને વાત કરવી, જેથી કંપનીનો જે કર્મચારી છે એ તમારી આંખમાં પ્રમાણિકતા જોઈ શકે. બીજું કે અમારો એક એવો સિદ્ધાંત છે કે જે સાચું હશે એ અમે કરીશું. જે કંઈ પણ અમે કરીએ એ એવું કામ કરીશું કે અમે એકબીજાને શાનથી કહી શકીએ કે આ કામ કરવામાં અમને કોઈ શરમ નથી અને એ કામ અમે કરીશું. આ જ રિલાયન્સની સંસ્થાગત સંસ્કૃતિ છે એમ મુકેશ અંબાણીએ કીધું છે. મતલબમાં મુકેશ અંબાણીએ જે કીધું એ સમજવા જેવું છે યંગ એન્ટરપ્રિન્યોર્સો કે જોખમ તો આવશે પરંતુ એને કેવી રીતના ફેસ કરવું એની તૈયારીમાં પણ લાગી જવું પડે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.